હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર સેજલ ચૌધરી, ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન. વેલકમ ટુ માય ગાયનેકોલોજી ચેનલ ફોર વુમન્સ હેલ્થ. આજના આ વિડીયોમાં આપણે વજનલ ડિસ્ચાર્જના કેટલા ટાઈપ હોય છે અને ડિસ્ચાર્જ થવાના પેથોલોજીકલ કારણો કે જેની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બને છે, તો તેના વિશે આજે આપણે અહીં જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે નોર્મલ ડિસ્ચાર્જ કેવું હોય છે. તો નોર્મલ વજનલ ડિસ્ચાર્જ એકદમ કલરલેસ, ઓર્ડરલેસ, વ્હાઇટ અને થીન હોય છે. એનાથી તમને કોઈપણ પ્રકારની ખંજવાળ નથી આવતી, કોઈપણ પ્રકારનું ઇરિટેશન નથી થતું અને તમને કોઈપણ પ્રકારનો દુખાવો નથી થતો. હવે આપણે જોઈએ કે સફેદ પાણી જવાના બીજા કયા કયા પ્રકારના પેથોલોજીકલ કારણો હોય છે. તો એમાં જે મોસ્ટ કોમન રીઝન છે એ છે વજાઇનલ કેન્ડિડિયાસિસ. વજાઇનલ કેન્ડિડિયાસમાં થીક, વ્હાઇટ, ચીઝી, ક્લમ્સી અને ઇચી ડિસ્ચાર્જ હોય છે, જેને કારણે તમને પ્રાઇવેટ પાર્ટ્સમાં ખંજવાળ આવતી હોય છે અને આ જે ડિસ્ચાર્જ હોય છે તે દહીં જેવું હોય છે. તો આ જે ડિસ્ચાર્જ છે એ ઈસ્ટ નામની ફંગસના ઇન્ફેક્શનના લીધે થતું હોય છે. વજાઇનલ પીએચ યુઝ્યુઅલી એસિડિક હોય છે. જ્યારે પણ વજાઇનાની જે પીએચ છે એમાં ઇમ્બેલેન્સ થાય છે તો ત્યારે ત્યાં ફંગસનું ઇન્ફેક્શન થઈ જાય છે અને વજાઇનલ કેન્ડિડિયાસિસ થાય છે. આ પ્રકારનું ઇન્ફેક્શન જેઓના શરીરમાં સુગરનું લેવલ વધારે હોય, જેઓને ડાયાબિટીસ હોય, જેઓને લાંબા સમયથી કોઈ બીમારી ચાલતી હોય અને લાંબા સમય સુધી એન્ટીબાયોટિક ચાલતી હોય, તો તેવા દર્દીઓમાં વજાઇનલ કેન્ડિડિયાસિસ હોવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારનું ઇન્ફેક્શન એન્ટીફંગલ મેડિસિન લેવાથી ટ્રીટ થઈ શકે છે. બીજું મોસ્ટ કોમન કારણ એ છે બેક્ટેરિયલ વજાઇનોસિસ. ગ્રેઇશ વ્હાઇટ, ફાઉલ સ્મેલિંગ, ફીસી ઓડર, ઇચી અને સાથે સાથે સ્વેલિંગ, તો આવું બેક્ટેરિયલ વજાઇનોસિસમાં જોવા મળે છે. આ પ્રકારના ઇન્ફેક્શનમાં તમને પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવતી હોય છે અને સાથે સાથે સોજો પણ જોવા મળતો હોય છે. નોર્મલી વજાઇનાની અંદર સારા બેક્ટેરિયા આવેલા હોય છે. આ જે બેક્ટેરિયા છે એમાં જો ઇમ્બેલેન્સ થાય તો તે વખતે બેક્ટેરિયલ વજાઇનોસિસનું ઇન્ફેક્શન થાય છે. આ પ્રકારનું ઇન્ફેક્શન થવાના જે રિસ્ક ફેક્ટર છે એમાં છે સ્મોકિંગ, મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર, ટુ મચ ડુસિંગ, એટલે કે તમે વારંવાર વજાઇનાને પાણીથી અથવા પછી વજાઇનલ લિક્વિડ સોપ આવે છે તો એનાથી તમે કન્ટિન્યુઅસ જો વજાઇનાને ક્લીન કરતા હો તો વજાઇનામાં રહેલા જે સારા બેક્ટેરિયા છે તેમાં ઇમ્બેલેન્સ થઈ જાય છે, જેને કારણે આ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે. જો તમને કોન્ડોમ અને વજાઇનલ લુબ્રિકન્ટની જો એલર્જી હોય તો તે વખતે પણ તમને આ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે. હવે આપણે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એટલે કે જે સેક્સ કરવાથી એક પાર્ટનરમાંથી બીજા પાર્ટનરને થઈ શકે છે, તો તેના વિશે આપણે આગળ જોઈશું. તો એમાં જે મોસ્ટ કોમન છે એ છે ટ્રાઇકોમોનિયાસિસ. ટ્રાઇકોમોનિયાસિસમાં એ જે ઇન્ફેક્શન છે એ પેરાસાઇટથી થાય છે. આમાં ગ્રીન કલરનું ડિસ્ચાર્જ થાય છે, ફાઉલ સ્મેલિંગ હોય છે, સાથે સાથે તમને પેઇન થાય છે, નીચેના પાર્ટમાં ખંજવાળ આવતી હોય છે, સાથે સાથે તમને પેઇન ડ્યુરિંગ યુરિનેશન એટલે કે પેશાબ કરતી વખતે પેઇન થાય છે અને પેઇન ડ્યુરિંગ સેક્સ એટલે કે સેક્સ કરતી વખતે પણ તમને પેઇન થઈ શકે છે. આ પ્રકારના ઇન્ફેક્શનમાં વજાઇનામાં ઇન્ફ્લામેશન થાય છે એટલે વજાઇના એકદમ રેડ થઈ જાય છે. આ પ્રકારનું ઇન્ફેક્શન થવાના જે રિસ્ક ફેક્ટર છે એમાં છે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર, સેક્સ વિધાઉટ કોન્ડમ. તો આ પ્રકારનું જો ઇન્ફેક્શન થાય તો તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બને છે. બીજું આપણે એસટીઆઈ જોઈશું, એ છે ગોનોરિયા. તો આ પ્રકારના ઇન્ફેક્શનમાં જે ડિસ્ચાર્જ થતું હોય છે તે એકદમ ક્લાઉડી યલો કલરનું હોય છે. સાથે સાથે તમને પેડુમાં દુખાવો થતો હોય છે, પેશાબ કરતી વખતે તમને પેઇન થતું હોય છે. આ પ્રકારનું ઇન્ફેક્શન જો પુરુષમાં થાય તો તેમને પેનિસમાં અને ટેસ્ટિકલમાં પેઇન થતું હોય છે. પેનિસમાંથી યલોઇશ કલરનું ડિસ્ચાર્જ પણ થઈ શકે છે અને યુરિન પાસ કરતી વખતે પેઇન પણ થઈ શકે છે. જો તમને આવા પ્રકારના કોઈપણ સિમ્ટમ્સ હોય તો તમને તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ અને તમારે અને તમારા પાર્ટનરે ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બને છે. નેક્સ્ટ જે એસટીઆઈ છે એ છે જેનેટલ હર્પીસ. જેનેટલ હર્પીસ એ હર્પિક્સ સિમ્પ્લેક્સ નામના વાયરસથી થાય છે. તો આ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનમાં તમને ડિસ્ચાર્જની સાથે સાથે પેઇન, સોરનેસ અને બ્લિસ્ટર એટલે કે નાની નાની ફૂલ્લીઓ જોવા મળે છે અને સાથે સાથે અલ્સર પણ પ્રાઇવેટ પાર્ટ્સમાં જોવા મળે છે. પુરુષ અને સ્ત્રી બંનેને તેમના પ્રાઇવેટ પાર્ટમાં અલ્સર, નાની નાની ફૂલ્લીઓ જેવા લીઝન જે એકદમ સ્પેસિફિક હોય છે, તો આ પ્રકારના લીઝન તમને જોવા મળે છે. આ પ્રકારનું જો ઇન્ફેક્શન થાય તો તમારે અને તમારા પાર્ટનરે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ અને તમારે એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બને છે. આ પ્રકારનું ઇન્ફેક્શનના જે રિસ્ક ફેક્ટર છે એમાં છે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર, સેક્સ વિધાઉટ કોન્ડોમ અને જે વ્યક્તિને હર્પીસ નામના જે વાયરલ ઇન્ફેક્શન થયું હોય તેની સાથે સેક્સ કરવાથી આ પ્રકારનું ઇન્ફેક્શન થાય છે. નેક્સ્ટ આપણે જોઈશું બ્રાઉનિશ બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ.
સર્વાઇકલ ઇરોઝન, સર્વાઇકલ પોલિપ એટલે કે ગર્ભાશયના મુખ પર ચાંદી હોય, ગર્ભાશયના મુખ પર ગાંઠ હોય, કોઈપણ પ્રી કેન્સરસ કન્ડિશન હોય તો આ પ્રકારની જે કન્ડિશન હોય છે તો તે વખતે તમને ગર્ભાશયના મુખ પરથી બ્રાઉનિશ બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ થઈ શકે છે. યુઝ્યુઅલી આ પ્રકારનું જે ડિસ્ચાર્જ છે તો તે વખતે તમને કોઈપણ પ્રકારનું પેઇન થતું નથી. સેક્સ કર્યા પછી સ્પોટિંગ થતું હોય, એકવાર પીરિયડ બંધ થઈ ગયા પછી વચ્ચે તમને કંઈ સ્પોટિંગ થતું હોય, બ્લીડિંગ થતું હોય, એકવાર મેનોપોઝ આવી ગયા પછી તમને ફરીથી કંઈ સ્પોટિંગ ચાલુ થાય તો આવા પ્રકારના જો સિમ્પટોમ્સ જોવા મળે તો તમારે તાત્કાલિક ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. ડિસ્ચાર્જ થવાના, સફેદ પાણી જવાના બીજા રેર કારણો કયા હોય છે તો એમાં આવે છે રિટેન ટેમ્પૂન, એટલે કે તમે વજેનામાં ટેમ્પૂન મૂક્યું હોય અને એને કાઢવાનું ભૂલી ગયેલ હોય, વજેનામાં બીજી કોઈપણ પ્રકારની જો ફોરેન બોડી હોય તો તે વખતે વજેનામાં ઇન્ફેક્શન થઈ શકે છે અને તમને સફેદ પાણી જઈ શકે છે. જો તમે કોપરટી મુકાવેલી હોય તો કોપરટીને કારણે ક્યારેક ઇન્ફેક્શન થઈ શકે છે અને એને કારણે પણ ડિસ્ચાર્જ થઈ શકે છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગેલો હોય તો જરૂરથી લાઇક કરો અને શેર કરો, અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.